નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અંત્યોદય સહાય યોજના અંતર્ગત મહિલા સમૃદ્ધિ યોજના માટે કઈ રીતના ઓનલાઈન અરજી કરી શકાય છે. એ પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો વિડીયોની મિત્રો સૌથી પહેલા તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ત્યાં મિત્રો SGA ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ છે, સર્ચ કરી લેવાની છે. લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાયરેક્ટલી આ પેજ ઉપર આવી જશો. અહીંયા મિત્રો તમે પેજ ઓપન કરશો એટલે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ થશે. અહીંયા મિત્રો નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરો, એના પર તમારે ક્લિક કરશો એટલે મિત્રો તમને ઓનલાઈન અરજી કરવા માટેનું જે ઓફિશિયલ પેજ છે, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિ માટેનું તે ઓપન થઈ જશે. અહીંયા એટલે કેટલીક સૂચનાઓ આપી છે, તમારે વાંચી લેવાની રહેશે. આ સૂચના મુજબ જે તમે લાયકાત ધરાવતા હશો તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો. અહીંયા મિત્રો સહાય છે એ તમારા ડાયરેક્ટલી ખાતાની અંદર મિત્રો જમા કરવામાં આવશે, અને ખાતું છે મિત્રો એ તમારું રાષ્ટ્રીયકૃત બેંકની અંદર હોવું જરૂરી છે. ઓનલાઈન અરજી કરેલ મિત્રો તમારી જે અરજી છે તમારે ક્યાંય જમા કરાવવાની થતી નથી, એ તમારી પાસે જ રાખવાની થાય છે. અહીંયા મિત્રો અંત્યોદય સહાય યોજના અંતર્ગત ટોટલ 4 યોજનાઓ માટે લોન આપવામાં આવે છે. મહિલા સમૃદ્ધિ, પશુપાલનની યોજના, નાના ધંધા વ્યવસાય ધિરાણ યોજના અને પેસેન્જર વાહન માલિક યોજના. અહીંયા મિત્રો મહિલાઓ માટે મહિલા સમૃદ્ધિ યોજના છે, તેના માટે 50,000 રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે. આ તમામ સહાય છે મિત્રો 4% દરે આપવામાં આવે છે. દરેક માટે મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરશો એનો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ 4 વિડીયો અપલોડ કરીશું. તો અહીંયા મિત્રો મહિલા યોજનાની તમે સહાય મેળવવા માંગો છો તો એપ્લાય નાનું રહેશે. અહીંયા મિત્રો ક્લિક કરશો એટલે મહિલા માટેનું જે ફોર્મ છે ઓપન થઈ જશે, મહિલા સમૃદ્ધિ યોજના. અહીંયા મિત્રો બધા ફિલ્ડ ભરવા જરૂરી છે, જે ટીક કરેલા છે તે. અહીંયા મિત્રો મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવો છે તો જાતિના પ્રમાણપત્રમાં પિતાનું નામ હોવું જરૂરી છે. અહીંયા મિત્રો તમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત. તો તમે મિત્રો જે વ્યવસાય માટે યોજના મેળવવા માંગો છો એ અહીંયાથી મિત્રો તમારે ટીક કરવાનું રહેશે. અહીંયા મિત્રો નાના વ્યવસાય આપેલા છે, એની અંદરથી તમે જે વ્યવસાય શરૂ કરવા માંગો છો, માનો કે કેમેરા અને વિડીયોગ્રાફી, તો એને ટીક કરવાનું રહેશે. અહીંયા 50,000 રૂપિયા સુધી તમને સહાય મળવા પાત્ર થાય છે. સૌથી પહેલા અહીંયા મિત્રો તમારો આધાર નંબર લખી લેવાનો રહેશે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખવાનો રહેશે. સૌથી પહેલા તમારે અહીંયા અટક લખવાની રહેશે. અહીંયા અરજદારનું પૂરું નામ, ત્યારબાદ મિત્રો પિતા અથવા પતિનું નામ જે પાછળ ચાલતું હોય તે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ છે મિત્રો લખવાની રહેશે. અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો હાઉસ નંબર લખવાનો રહેશે, એરિયા લખવાનો રહેશે, તો કોઈ પણ એક લેન્ડમાર્ક આપી શકો છો. જિલ્લાનું અહીંયા મિત્રો તમારા ગામનું નામ લખવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા મિત્રો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે તમારા તાલુકા છે અહીંયા લોડિંગ થઈ જશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પિનકોડ નંબર તમારા એરિયાનો લખવાનો રહેશે. અહીંયા STD કોડ સાથેનો ફોન નંબર હોય તો તમે અહીંયા આપી શકો છો. ત્યારબાદ અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે. કોઈ અલ્ટરનેટિવ ટેલિફોન નંબર છે પણ તમે આપી શકો છો. ઈમેલ આઈડી હોય તો તમે અહીંયા લખી શકો છો. BPL કાર્ડ છે તો યસ સિલેક્ટ કરવાનું છે. યસ સિલેક્ટ કરશો તો BPL કાર્ડ નંબર લખવાનો રહેશે. નથી તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરવાનું રહેશે. BPL કાર્ડને મિત્રો પ્રથમ અગ્રતા આપવામાં આવે છે. અહીંયા મિત્રો મહિલાઓ માટેની યોજના છે, અને મહિલા જો કોઈ વિધવા છે તો યસ સિલેક્ટ કરવાનું રહેશે. જો નથી તો અહીંયા મિત્રો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારા ફેમિલીની કુલ સંખ્યા અહીંયા લખવાની રહેશે. તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે. ત્યારબાદ મિત્રો કુટુંબના જે સભ્યો છે તેમાંથી કેટલા સભ્યો કમાય છે તેની માહિતી અહીંયા આપવાની છે. દાખલા તરીકે પતિ પત્ની બંને કમાય છે તો અહીંયા 2 સંખ્યા લખવાની રહેશે. પતિ પત્ની અને બંનેની આ ટોટલ આવક કેટલી છે અહીંયા લખવાની રહેશે. ત્યારબાદ મિત્રો આવકનું જે તમારું પ્રમાણપત્ર છે અહીંયા મિત્રો તમારે એનો નંબર લખવાનો રહેશે. અહીંયા જે દિવસે પ્રમાણપત્ર તમે કઢાવ્યું છે એ તારીખ અહીંયા લખવાની રહેશે. અને અહીંયા મિત્રો તમને આવકનું પ્રમાણપત્ર ક્યાંથી મળેલું છે, મામલતદાર જોડેથી, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર કે તલાટી કમ મંત્રી, અહીંયા મિત્રો એ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ અહીંયા નીચે આવી અને મિત્રો તમારી કાસ્ટ ડિટેલ છે તો તમે SC મોસ્ટ બેકવર્ડ કાર્ડના છો એ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મિત્રો તમારી પેટા જાતિ કઈ છે, જે તમારી પેટા કાઢી છે એ મિત્રો અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા અનામત વર્ગનું તમને પ્રમાણપત્ર આપેલું છે, નંબર લખવાનું રહેશે. પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની તારીખ નાખવાની રહેશે, અને પ્રમાણપત્ર કોના દ્વારા તમને મળ્યું છે અહીંયા મિત્રો લખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારો જેટલો અભ્યાસ છે એટલો અહીંયા સિલેક્ટ કરવાનો છે. SSC, HSC, અહીંયા મિત્રો તમારો જે અભ્યાસક્રમ છે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. અભણ છે તો મિત્રો તમારે આમાંથી કોઈ પણ ટીક કરવાનું થતું નથી. ત્યારબાદ અહીંયા મિત્રો નીચે આવીશું આપણે. અહીંયા તમારી પાસે મિલકત છે તો યસ સિલેક્ટ કરો. તમારી મિલકતની અંદર શું છે, જમીન છે કે ઘર છે, તો અહીંયા જે હોય તે સિલેક્ટ કરો. કોઈ મિલકત નથી તો અહીંયા સિમ્પલી નો સિલેક્ટ કરવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો અહીંયા જે રાષ્ટ્રીયકૃત બેંકો આપેલી છે એની અંદર તમારું ખાતું હોવું જરૂરી છે. ત્યારબાદ અહીંયા મિત્રો શાખાનું નામ લખવાનું રહેશે. અહીંયા એકાઉન્ટ નંબર લખવાનો રહેશે અને બેંકનો આઈએફએસસી કોડ લખવાનો રહેશે. આટલું લખ્યા બાદ અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે એ મિત્રો તમારે અહીંયા લખી અને મિત્રો નીચે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. મિત્રો તમારી અરજી છે હાલમાં અહીંયા સબમિટ થઈ ગઈ છે. અહીંયાથી મિત્રો તમારો જે કન્ફર્મેશન નંબર છે એને તમારે કોપી કરી લેવાનો રહેશે. અહીંયા મિત્રો એડિટ એપ્લિકેશન ઉપર આપશો એટલે મિત્રો તમારી અરજી છે એની અંદર કોઈ ભૂલ હોય તો અહીંયાથી મિત્રો મહિલા સમૃદ્ધિ યોજના તમારો કન્ફર્મેશન નંબર અને બર્થડેટ નંબર નાખી અને મિત્રો સબમિટ કરી અહીંયા કેપ્ચા કોડ નાખી અને સબમિટ કરી લેશો એટલે અરજીની અંદર કોઈ ભૂલ હશે તો સુધરી જશે. કોઈ ભૂલ નથી તો અહીંયા મિત્રો અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરી લેશું, નંબર કોપી કરી લેશું એટલે કે પેસ્ટ કરી લેશું. અહીંયા મિત્રો તમારી જે જન્મ તારીખ હતી એ અહીંયા મિત્રો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે અને મિત્રો અહીંયાથી તમે ડાયરેક્ટલી લખી પણ શકશો. ત્યારબાદ મિત્રો અહીંયા તમારે કેપ્ચા કોડ છે બાજુમાં તમને જે શો થાય છે મિત્રો એ તમારે અહીંયા લખવાનું રહેશે અને મિત્રો ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારી માહિતી ફોટોગ્રાફ છે મિત્રો અહીંયાથી તમારે ફોટોગ્રાફ છે 15 KB નો હોય મિત્રો એ તમારે અપલોડ કરી લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી સિગ્નેચર છે એ પણ તમારે અહીંયાથી અપલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો સેવ ફોટોગ્રાફ અને સિગ્નેચર એના પર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો તમારો ફોટો અને સિગ્નેચર કમ્પલસરી અપડેટ થઈ ગયો છે. ફરીવારથી અહીંયા તમારો જે મિત્રો નંબર છે કોપી કરી લેવાનો છે. અહીંયા મિત્રો અપલોડ ડોક્યુમેન્ટ એના પર ક્લિક આપવાનું રહેશે. અહીંયા સ્કીમ નામ છે મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર આપવાનો રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જે જન્મ તારીખ છે ફરીવાર તમારે અહીંયાથી લખી દેવાની રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે અહીંયા મિત્રો તમારે લખી દેવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. હવે મિત્રો અહીંયા જેટલા ડોક્યુમેન્ટ આપેલા છે તમારે ફરજિયાતપણે અપલોડ કરવાના રહેશે. સૌથી પહેલા રેશન કાર્ડ, ત્યારબાદ ફર્સ્ટ કોપી ઓફ પાસબુકની, ઇન્કમ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને સ્કૂલ લર્નિંગ સર્ટિફિકેટ છે. આટલી વસ્તુ છે મિત્રો તમારે અહીંયાથી અપલોડ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાની રહેશે. અહીંયા મિત્રો તમામ જે ફાઇલ છે તમારે પીડીએફમાં અપલોડ કરવાની રહેશે. અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક આપવાનું રહેશે અને મિત્રો તમારે અપલોડ કરી લેવાનું રહેશે. તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો અપલોડ થઈ ગયા છે. ફરીવાર તમારી પાસે જે નંબર છે કોપી કરેલો હોય તો વાંધો નહીં તો અહીંયાથી કોપી કરી લેવાનું રહેશે. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું રહેશે. ફરીવાર અહીંયા મહિલા સમૃદ્ધિ યોજના છે એના પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારી જે જન્મ તારીખ છે ફરીવાર તમારે લખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો છે મિત્રો એ કેપ્ચા કોડ છે અહીંયા તમારે લખવાનું રહેશે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી અરજી છે મિત્રો અહીંયા ઓપન થઈ ગઈ છે. તમારી અરજી છે મિત્રો એક વખત ચેક કરી લેવાની છે. અરજીની અંદર મિત્રો કોઈ ભૂલ સુધારવા જેવી લાગતી હોય તો એડિટ છે મિત્રો એના ઉપર ક્લિક કરી અને તમારે અરજી સુધારી લેવાની રહેશે. પરંતુ મિત્રો તમને એવું લાગે કે મિત્રો તમારી કોઈ બેંકની અંદર કે કોઈ પણ જગ્યાએ મિત્રો ભૂલ નથી તો તમારે મિત્રો કન્ફર્મ આપી દેવાનું રહેશે. અહીંયા મિત્રો અપડેટ બેંક ડિટેલ છે એના પર ક્લિક આપી અને મિત્રો ફરીવાર તમે તમારી બેંક ડિટેલ છે અપલોડ કરી લેશો. અહીંયા મિત્રો તમારી પાસે કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા તમને પૂછે છે કે તમારે કન્ફર્મ કર્યા બાદ કોઈ પણ માહિતી સુધરશે નહીં તો મિત્રો ઓકે બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારું જે ફોર્મ છે એ કમ્પલસરી સબમિટ થઈ જશે. તો એ મિત્રો તમારી એપ્લિકેશન છે કન્ફર્મેશન થઈ ગઈ છે. હવે મિત્રો તમારી એપ્લિકેશનની પ્રિન્ટ આપવાની રહેશે તો એના માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયાથી મિત્રો તમારે જે તમારી કન્ફર્મેશન તો અહીંયાથી મિત્રો તમારી સ્કીમ સિલેક્ટ કરી લેવાની રહેશે. કન્ફર્મેશન નંબર આપવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારી જન્મ તારીખ છે તમારે નાખવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે નીચે કેપ્ચા કોડ આપેલો છે બાજુમાં અહીંયા તમારે લખી લેવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન છે અહીંયા આવી ગઈ છે. અહીંયાથી મિત્રો તમારી એપ્લિકેશન છે એની પ્રિન્ટ કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો નીચે પ્રિન્ટ આપશો એટલે પ્રિન્ટની અંદર આ માહિતી ઓપન થઈ જશે અથવા તમે અહીંયાથી સેવ પણ કરી શકો છો. તમારે જે જગ્યાએ મિત્રો સેવ કરવાની હોય એને આપણે સેવ કરી લઈએ છીએ. તો અહીંયા મિત્રો તમારું ફોર્મ છે કમ્પલસરી ભરાઈ ગયેલું છે. મિત્રો આ અરજી છે તમારે ક્યાંય આપવાની થતી નથી એને મિત્રો તમારી જોડે રાખવાની થાય છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે તમે પણ મહિલા સમૃદ્ધિ યોજનાનો મિત્રો લાભ લેવા માંગો છો અને ઓનલાઈન સહાય મેળવવા માંગો છો તો મિત્રો તમે કઈ રીતના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે તમે માલવાહક સાધન માટે ઓનલાઈન અરજી કરવા માંગો છો તો તેના માટે કઈ રીતના ફોર્મ ભરી શકાય છે. આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ગુજરાત સરકારની તમામ યોજનાની માહિતી મેળવવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે.